વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રિવ્યૂ બેઠક મળી. આ રિવ્યૂ બેઠકમાં મુખ્યત્વે ચોમાસા દરમિયાન થતા વોટર લોગિંગ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. કમિશનરે તમામ અધિકારીઓને ટકોર કરી છે કે વરસાદ ગમે તેટલો હોય, રેનકોટ પહેરીને પણ અધિકારીઓએ ફિલ્ડમાં હાજર રહેવું પડશે. આ સાથે શહેરના તમામ કાંસો, ગટરો અને ડ્રેનેજ લાઇનની સફાઈઓ વહેલી તકે પૂર્ણ કરવા અને હેવી લોડર મશીનો રિપેર કરવા આદેશ અપાયા છે. બેઠકમાં વહીવટી શિસ્ત અને સ્વચ્છતા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. પાલિકાની કચેરીઓમાં પાન મસાલા ખાઈને પિચકારી મારનારાઓ સામે કડક પગલાં લેવા અને ઓફિસો ચોખ્ખી રાખવા જણાવાયું છે. આ ઉપરાંત શહેરમાં પીવાના પાણીની સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવા, માંડવી અને લાલકોટ જેવી હેરિટેજ બિલ્ડિંગોનું કામ ઝડપી કરવા, ગેરકાયદે દબાણો હટાવવા અને ગાર્ડન શાખા દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ કરવા જેવા મહત્વના નિર્ણયો લેવાયા છે. સૌથી પહેલાં આજે ચારો ચાર ઝોનલ એન્જિનિયર્સની રિવ્યૂ કરવામાં આવ્યું છે. જે ફિલ્ડમાં ચાલતા અત્યારે કામગીરીમાં સૌથી પહેલાં વોટર લોગિંગ જેટલા એરિયાઝમાં છે, વોટર લોગિંગ કાઢવા માટે જે પણ પગલાઓ લેવાના છે એના ઉપર કાળજી રાખવાનું કીધું છે. ડીવોટરિંગ પમ્પ્સ એક્ટિવેટ કરવાનું હોય તો ડીવોટરિંગ પમ્પ્સને પણ એક્ટિવેટ કરવાનું કીધું છે. જે જગ્યામાં ડ્રેનેજ ક્લોગિંગ છે ત્યાં સાફ સફાઈ કરીને ડાકડાઓનું ક્લીન કરીને પાણીનું જે લોગિંગ છે, વોટર લોગિંગ છે, એને નિકાલ કરવા માટે સૂચના આપી છે. તમામ અધિકારીઓને, કર્મચારીઓને, ડી અને એઈઝને ફિલ્ડમાં રહેવાની સૂચના આપી છે. હવેથી 4-5 દિવસ કન્ટિન્યુઅસ કદાચ વરસાદ હોય યા ના હોય, ફિલ્ડમાં રહીને પબ્લિકનું અવર જવરમાં મૂવમેન્ટમાં તકલીફ ના પડે, વોટર લોગિંગ ના રહેવું જોઈએ, એ તમામ કામગીરી ઉપર ફોકસ કરવા માટે સૂચના આપી છે. વરસાદ હોય તો રેનકોટ પહેરીને પણ અમે ફિલ્ડમાં ઉતરીને કામગીરી કરવાની સૂચના આપી છે. આપ જાણો છો કે ગયા વર્ષે સપ્લાઈઝ પણ કર્યા હતા. એ બધા જ અત્યારે ફિલ્ડમાં ઇફેક્ટિવ કામગીરી કરવા માટે જે સૂચના આપી છે. સાથે સાથ નવા ડેવલપિંગ વિસ્તારમાં સીસીટીવી અને એલઈડી બોર્ડ્સની વધારો કરવાનું પણ નક્કી કર્યું છે, જ્યાં સેફટી અને સિક્યોરિટી, દીકરાઓની અને દીકરીઓની સલામતી માટે સીસીટીવી કેમેરાસ અને રોડની અંદર મોનિટરિંગ સિસ્ટમ અને ટ્રાફિક માટે પણ હવે નવું સીસીટીવી સિસ્ટમ્સ લગાવવાની નક્કી કર્યું છે. ખંડેરાવ માર્કેટમાં પણ આ ફ્લોર સિવાય સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોરમાં સ્વચ્છતાને જાળવી રાખવા માટે અને કોઈ પાન પિચકારી ના કરે, કોઈ અનનેસેસરી હાથ ધોઈને કચરો ના કરે, એ બધા ધ્યાને રાખીને ખંડેરાવ માર્કેટના કોરિડોર્સમાં પણ સીસીટીવી મૂકવા માટે આજે ડિસિઝન લીધી છે. જેથી કરીને જ્યારે આપણે સ્વચ્છતાની વાત કરીએ, આપણા પોતાની બિલ્ડિંગમાં પણ સ્વચ્છતા સારી રીતે થવું જોઈએ. હોસ્પિટલ, સ્કૂલ્સ, આંગણવાડીમાં ખાસ કરીને અત્યારે નમો સ્વચ્છતા કેમ્પેન પણ ચાલી રહ્યા છે. જેથી કરીને ત્યાંના ફેન, ડોર, વિન્ડોઝ આ બધાની જે પણ રિપેર કરવાનું છે એ લિસ્ટ પણ અમે આંગણવાડીઝ અને હોસ્પિટલથી લઈ લીધા છે, સ્કૂલ્સમાંથી પણ લઈ લીધા છે. એટલે ચારો ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર બિલ્ડિંગ્સને ખાસ કરીને આ તમામ રિપેર્સ કરીને ઓફિસને ક્લીન કરવા માટે પણ કીધું છે. અને તમામ ઓફિસર્સની અંદર સ્વચ્છતા પણ જાળવી રાખવા માટે આજે તમામ ચારો આસિસ્ટન્ટ કમિશનરે સૂચના આપી છે. જેથી કરીને કોઈ બોર્ડ ઓફિસમાં આવે, અરજદાર આવે અથવા આપણા કર્મચારીઓ પણ કોઈ પણ ઓફિસમાં ગંદકી ના ફેલાવે એના માટે ખાસ કાળજી રાખવાનું કીધું છે. હવેથી ગાર્ડન પ્લાન્ટેશન્સ પણ અમે મોટાભાગમાં કરવાનું શરૂ થઈ ગયા છે. હવે શહેરમાં મોટા જગ્યામાં વોર્ડ ઓફિસીસ, ઝોનલ ઓફિસીસ, પબ્લિક ઇન્ટરેક્શન સ્પેસીસ, જેથી કરીને મોલ્સ છે, પ્રાઇવેટ મોલ્સ છે, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, મોટાભાગમાં પબ્લિક ઇન્ટરેક્શન થતું હોય આવા જગ્યામાં ફ્રી રોપા વિતરણ માટે પણ અમે પ્લાનિંગ કરી છે. જેથી કરીને બીએમસીની કેનપી મૂકીને રોપા વિતરણ પબ્લિક માટે કરવાનું પણ સૂચના આપી છે. સ્થાનિક લેવલમાં એ વિતરણ થાય તો પબ્લિકમાં મેક્સિમમ ટુ મેક્સિમમ પબ્લિકને ઝાડો અને વાવેતર કરવા માટે રોપા પહોંચી શકે. સાથે સાથ ડ્રેનેજનું કામગીરીમાં પણ અત્યારે જે પણ કામો ચાલી રહ્યા છે એનું પણ ફાસ્ટ વહેલા તકે પૂરું કરવા માટે સૂચના આપી છે. જે પણ કામોમાં પેન્ડન્સી છે એ પણ વહેલા તકે પૂરું કરીને સીવર લાઇન સાથે અટેચ કરવાનું પણ સૂચના આપી છે.